નમસ્કાર, હું છું દિવ્ય. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ. આજના મુખ્ય સમાચાર. કેશોદમાં પત્નીની હત્યા કરી પતિએ પોતે આપઘાત કર્યો. કેશોદની સુમન સોસાયટીમાં ગિરીશભાઈ બાલશે પત્ની વિજયાબેનની હત્યા બાદ વેરાવળ બાંદ્રા ટ્રેન નીચે કૂદીને આપઘાત કર્યો. મોબાઈલમાંથી મળેલા હત્યાના વિડીયોથી પોલીસે ઘરકાસ્ટની ઘટનાના ભેદ ઉકેલ્યા છે. આજે બપોરના સમયે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કેશોદ રેલવે તરફથી જાણ કરવામાં આવેલી કે ફાટક પાસે એક યુવાનની ડેડ બોડી રેલવેના ટ્રેક પર સુસાઇડ કરવા માટે આવેલો અને કપાઈ ગયેલી હાલતમાં મળેલી છે. આથી કેશોદ પોલીસ પીઆઈ શ્રી તેમની ટીમ સાથે ઘટના સ્થળે રવાના થયેલા અને આ યુવાનના જે ડેડ બોડી છે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવેલા. વધુમાં આ ઘટના સ્થળેથી યુવાનનો મોબાઈલ મળી આવેલો. આ મોબાઈલ ચેક કરતા તેમાં એક વિડીયો હોય અને આ વિડીયોમાં આ યુવાને પોતે છે એ ટ્રેનમાં કપાઈ અને આત્મહત્યા કરે છે. આ ઉપરાંત તેને કેશોદ ટાઉનમાં પોતાનું જે ભાડાનું મકાન છે ત્યાં પોતાની પત્ની વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની ગળું દબાવી અને હત્યા કરી હોય તેવું પણ કબૂલાત આપતો હોય. આ વિડીયોના આધારે સૌપ્રથમ આ યુવાનની જે ડેડ બોડી છે તેને સિવિલ પહોંચાડ્યા બાદ કેશોદ પીઆઈસી જાતે પોતાની ટીમ સાથે છે કેશોદ ટાઉનમાં આવેલા આ યુવાન ગિરીશભાઈ બાબુભાઈ બાલસ જે ભાડેથી જ્યાં રહે છે તે ઘટના સ્થળે આવતા ઘરનો દરવાજો બહારથી લોક હોય જે તેમના પરિવારના સભ્યોને સાથે રાખી પંચોની સાથે રાખીને લોક તોડતા ત્યાં ઘરની અંદરની સાઈડ વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની છે મૃતદેહ મળી આવેલો અને જે સ્ટ્રેંગ્યુલેશન એટલે કે ગળું દબાવી અને હત્યા કરી હોવાનું હાલ પ્રાથમિક રીતે છે એ જણાઈ આવેલું છે. મામલતદારશ્રીની હાજરીમાં પોલીસ દ્વારા અત્યારે ઇન્ક્વેસ્ટ પંચનામું હાથ ધરવામાં આવેલું છે. આ મૃતક યુવાન ગિરીશભાઈ જે વિડીયોમાં હકીકત જણાવે તે પતિ પત્ની વચ્ચે કંકાસ હોવાની હાલ હકીકત વિડીયોમાં દર્શાવેલી હોય. વધુમાં યુવાન છે એ અર્બન હેલ્થ સેન્ટરમાં કરાર આધારિત લેબ ટેકનિશિયન તરીકે છે ફરજ બજાવતો હતો અને આ દુઃખદ બનાવ છે પતિ પત્નીના ઝઘડાને લીધે પહેલાં પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે છે એ ટ્રેન ની વચ્ચે કપાય અને આત્મહત્યા કરેલું હાલ જણાવેલ છે. અગાઉ કંઈ પોલીસમાં કંઈ ફરિયાદ આવેલી હતી? અગાઉ કેશોદ પોલીસમાં છે એ આ જે મૃતક મહિલા છે તેમને જાણ કરેલી હતી. ડીઓ આવેલ હતો તેના કામે આ બંનેને પોલીસ સ્ટેશન બોલાવતા પતિ પત્ની વચ્ચેની મેટર હોવાથી બંનેએ ત્યાં સમાધાન કરી લીધેલું અને કોઈ ફરિયાદ નહીં કરવાની હકીકત જણાવેલી. ત્યારબાદ ફરી છે એ છેલ્લા 6 મહિનાથી છે આ બંને વચ્ચે ઝઘડા થતા હોય. હવે આ કંટાળીને આ પગલું ભર્યું હોય તેવું હાલ પ્રાથમિક રીતે જણાવેલ છે. જૂનાગઢમાં બાળકી પર અત્યાચાર મામલે ચોંકાવનારો ખુલાસો. જૂનાગઢમાં બાળકી પર માતાના અત્યાચારની તપાસમાં ખુલ્યું છે કે બાળકી અગાઉ ઉપલેટામાં નાની સાથે રહેતી હતી. જૂન 2026માં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ દસ્તાવેજોના અભાવે નાનીને બાંગ્લાદેશ ડિપોર્ટ કરાયા બાદ બાળકી માતા પાસે મોકલાઈ હતી. માંગરોળમાં 60,000ની લાંચ લેતા પંચાયત સભ્યો ઝડપાયા. ખોડાદા ગ્રામ પંચાયતના સભ્ય હમીર ગરચરને ગીર સોમનાથ એસીબીએ 60,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. પથ્થરની ખાણો અડચણ વગર ચલાવવા લાંચ માગી હતી. માંગરોળમાં રેશનિંગના અનાજની કાળાબજારી. આરેણા ગામ નજીક રિક્ષામાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો સરકારી સસ્તા અનાજનો જથ્થો પુરવઠા વિભાગે દરોડો પાડી જપ્ત કર્યો છે. 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોને નાગરિકતા આપવાની સત્તા. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 6 સરહદી રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોનો જિલ્લા કલેક્ટરોને નાગરિકતા અરજીઓની ચકાસણી અને નાગરિકતા આપવાની સત્તા આપી છે. ધારી ગીરમાં સિંહબાળનું ન્યુમોનિયાથી મોત. સરસિયા રેન્જના રોજમાળ વિસ્તારમાંથી 8 થી 10 માસના સિંહબાળનો મૃતદેહ મળ્યો છે. વન વિભાગ મુજબ મોતનું કારણ ન્યુમોનિયા છે. બિન અનામત વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ માટેની લોન. ગુજરાત સરકાર વિદેશ અભ્યાસ લોન યોજનામાં પરિવારની વાર્ષિક આવક મર્યાદા ₹6 લાખથી વધારીને ₹10 લાખ કરી નાખી છે. FSSAIની કડકાઈ. 6 બ્રાન્ડ્સને 100% શુદ્ધ દાવા હટાવ્યા. FSSAIના વલણ બાદ એમવે અને ઇમામી સહિત 6 ફૂડ બ્રાન્ડ્સને પેકિંગ અને જાહેરાતોમાંથી 100% શુદ્ધ જેવા દાવા હટાવ્યા. ભાજપ પ્રમુખ નીતિન નબીનનો કોંગ્રેસ પર પ્રહાર. વંદે માતરમની માત્ર 2 કડી ગાવાના કોંગ્રેસના નિર્ણય પર ભાજપ પ્રમુખ નીતિન નબીએ
કોંગ્રેસને નવી મુસ્લિમ લીગ ગણાવી આકરો પ્રહાર કર્યો છે. મોહન ભાગવતના અમેરિકા પ્રવાસ પહેલા વિરોધ. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતના વિદેશ પ્રવાસ પહેલા અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા કમિશનને આરએસએસ પર પ્રતિબંધ અને ઉચ્ચસ્તરીય સરકારી બેઠક નહીં યોજવાની માંગ કરી છે. એસબીઆઈ ગ્રાહકો માટે કેશ ટ્રાન્ઝેક્શનના નિયમો. 1 ઓક્ટોબરથી એસબીઆઈ ગ્રાહકોને મહિને 4 કેશ ઉપાડ મફત મળશે. ત્યારબાદ દરેક વ્યવહાર પર ₹15 ચાર્જ અને 18% જીએસટી લાગશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વૃદ્ધોની મિલકતમાંથી બાળકોને બેદખલ કરી શકાશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 2007ના કાયદા હેઠળ ટ્રિબ્યુનલ વૃદ્ધ માતા પિતાની સુરક્ષા અને સન્માન માટે બાળકો કે દીકરા વહુએ ઘર કે મિલકતમાંથી બહાર કાઢવાનો આદેશ આપી શકે છે. સિટી કવરેજના ડેઇલી અપડેટ્સ માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ. ધન્યવાદ.